નમસ્કાર મિત્રો, મારું નામ છે અર્જુન વંદે માતરમ। આજે હું ઊભો છું ટેકા દિવ્યાંગ આશ્રમ અને આપણે અહીંયા આગળ બહુ વૃદ્ધો છે। આપણે હવે બતાવી દઈએ વૃદ્ધો। આ જો આમની આ પ્રભાવ એમની હાલત કેવી છે। આ ઊભા નહીં થઈ શકતા અને આમને આ દાદા હાચવે છે। દાદા, તમારું નામ શું? મારું નામ ભૂપતભાઈ પુંજાભાઈ રાઠોડ। કઈથી આવ્યો? અમે આવીએ છીએ જુનાગઢ જિલ્લા સત્તાધારથી। અહીં તમને કેટલી મજા આવે? હા, અમારું ઘર જેવું છે। અમને કોઈ વસ્તુ ઘટતી નથી। રહેવામાં, જમવામાં, હરવામાં, ફરવામાં, મદદમાં કોઈ વસ્તુની અમને કમી નથી। અહીં બધું ફ્રીમાં જ મળે ને? તમામ વસ્તુ ફ્રીમાં, માગો એ વસ્તુ મળે। સાબુ મળે, નાવા ધોવાના સાબુ મળે, માથામાં નાખવાનું તેલ મળે, કપડાં મળે, પછી પગમાં પહેરવાના ચંપલ પહેરે, છતાં 3 ટાઈમ જમવાનું મળે, ધરાઈને જમવાનું। એવી તો ભલામણો થાય છે। અને આ આશ્રમના બાપુ છે એના જે કંઈ સ્ટાફ છે એ બધામાં રાઉન્ડ માર લે, તમે કેમ જમ્યા નથી, શું કામ જમ્યા નથી, શું તબિયતમાં તકલીફ છે। આ ગરમીનો સમય ચાલે છે, છતાં આઈસ્ક્રીમ, ચા, પાણી, જમવાનું પાવર। ચાલો અમે બીજા વડીલો બતાવો। આ છે આપણા હસમુખભાઈ। આ ખાટલામાં 5 વર્ષથી ઊંઘે છે અને એમનાથી ઊભું નહીં થવાતું। અને અહીં આગળ આ ઠંડુ, આઈસ્ક્રીમ, શરબત, ચા, પાણી એવું બધું પીવે, ખાય, એવું બધું ખાશે। અને આપણે અહીં આગળ તમને કેટલી મજા આવે? મજા કેટલી આવે? મજા તો આ લિક્વિડ ઉપર છું, ખાતો પીતો નહીં। 3 મહિના થયા આજે, બરાબર। 5 વર્ષથી એમાં તકલીફ છે કે અડધો અંગ નહીં, ઊભો નહીં થઈ શકતો, બધું ન કરું। લિક્વિડ ઉપર છું, મતલબ ખાવા પીવા કશું દેના લેવાનું નહીં। અને અહીં ફ્રીમાં બધું મળે ને? એ તમામ વસ્તુ બાપુના તરફથી મને ફ્રીમાં મળે છે। બાપુએ મારા ભગવાન બરાબર એ સરસ રાખી। બાપુ દરેક ભાઈઓ મારા, દરેક બહેનો બધા મને સરસ ખૂબ ખૂબ આભાર આપી છે। એટલા માટે હું એમના માટે ધન્યવાદ કરું છું। દાદા, આપણે અહીંયા કરે ને, આપણે બાપુ રાખે, ધ્યાનથી રહેવાનું ને બધું ખાવાનું અને અહીં રહેવાનું ને બધું અહીં ફ્રીમાં મળશે। જો આમની કેવી પરિસ્થિતિ છે, આવા વૃદ્ધો તમારી આજુબાજુ હોય તો અહીં કોન્ટેક્ટ કરજો અને યોગદાન આપજો।